નમસ્કાર દર્શક મિત્રો, તો વર્ષો પછી ખુશીના દિવસો આજે આવ્યા છે મિત્રો, અને શેના છે એ તમને ખબર પડી જ ગઈ છે લગભગ. તો બધા મિત્રોને જણાવવા ખૂબ આનંદ થાય છે અને ખૂબ તમારો આભારી છું કે અમારું પહેલું પેમેન્ટ આવી ગયું છે મિત્રો. તો હવે બધા મિત્રોનો ખૂબ ખૂબ ફરી વખત આભાર. અને હવે અમે જઈએ છીએ ગામડે, જઈશું અમારા મઢે, જઈશું માતાજીના પગે લાગશું, દર્શન કરીશું અને ત્યાર પછી મારા બાબા બાપુજીને મળીશું. અને કેટલું પેમેન્ટ આવ્યું છે એ પણ ત્યાં મારા બાબા બાપુજીને હાથે જ આપણે રૂપિયા ગણાવીશું. અને બધા મિત્રો જોડાઈ રહીજો. અને ખાસ અમારા જે ચેનલના મેઇન અમારા મેડમ છે, કારણ કે એને ઘણા બધા લોકોને સપોર્ટ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે એના ગ્રુપના, તો એનો પણ આમાં સારો એવો ફાળો છે. તો અમે ભાઈઓ બે જઈએ છીએ. શું કાંઈ કહેવા માગો છો? કેવું લાગે છે? આવો જ સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ. બધાને ભગવાન રક્ષા આપે. લાઈક સબસ્ક્રાઇબ છેલ્લે આપણે કહી દઈશું, પણ બધા મિત્રોને ફરી વખત ખૂબ ખૂબ આભાર મિત્રો. આવી જ રીતે સપોર્ટ કરતા રહો એવી આશા સાથે આપણે હવે જઈએ છીએ ગામડે, મારા બા બાપુજીને મળવા મઢે જઈએ છીએ. તો ચલો મિત્રો, વિડીયોમાં જોડાઈ રહીજો. આપણે માતાજીના દર્શન કરીને હવે આવી ગયા છીએ અમારા ઘરે, મારા બા બાપુજીને ત્યાં. અને આપણે હવે મારા બા બાપુજીને મળશું. અને જે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું છે એ એમના હાથેથી જ ગણાવીશું મિત્રો. અને કેટલું આવ્યું છે એ પણ આપણે જોઈશું. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો. મારા બા બેઠા છે અંદર, મારા બાપુજી પણ અંદર છે. પેમેન્ટ આવ્યું છે એ પણ ખબર નથી. તો આપણે કારણ કે હું ઘણા બધા વિડીયા ઉતારતો, મારા બાપુજીને લાગતું હતું કે આ શું રોજ વિડીયા ઉતારે છે, કારણ કે એને ખ્યાલ ન હોય કે જે યુટ્યુબના રૂપિયા મળે. તો મિત્રો આપણે હવે મારા બા આગળ જઈશું, મારા બાપુજીને મળીશું અને એમને આપણે પેમેન્ટ આપીશું. આપણે પહેલું યુટ્યુબનું પેમેન્ટ છે, કેટલું આવ્યું છે એ પણ જોઈશું. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો. બા ક્યાં છો? ના, મારા બા અને મારા બાપુજી બેસી ગયા છે. જો હાલો, જય માતા, જય ભગવાન, જય સિયારામ, જય સિયારામ. આ મારા બાપુજી છે. જય સિયારામ, જય સિયારામ. તો મિત્રો મારા બા અને મારા બાપુજી આ છે જે ખૂબ જ સુંદર રીતે જિંદગી જીવે છે. અને બધા બા તમને બહુ જ યાદ કરે છે કે બા શું કરે છે. તો આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ બા આવ્યું છે. રૂપિયા આવ્યા છે, યુટ્યુબના રૂપિયા આવ્યા છે. તો તમને રૂપિયા દઉં. હાલો, પેલા કેટલા આવ્યા એ જોવો ખરા, ગણો તો ખરા. વાર લાગશે, ગણો ખરા. જો મારા બા રૂપિયા ગણે, બિચારાને કોઈ દી હાથમાં રૂપિયા જ નહીં થાય એટલા બધા. 4000 જો મારા બા રૂપિયા ગણે છે. હરખાઈ ગણજો, એક જાય નહીં. હા, કેટલા થયા?
એ ખબર અમે હા એ ઘણો તો મિત્રો આજે લગભગ 2.5 થી પોણા 3 વર્ષ પછી આજે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ઉતાસણીએ અને આજે પહેલું પેમેન્ટ આવ્યું છે અને પહેલું પેમેન્ટ એટલું આવ્યું છે જે મિત્રો હું તમને અડકળે કહી શકું કે વિવો T4 જે 5G ફોન છે એટલું પેમેન્ટ આવ્યું છે. તમે જે ગૂગલમાં જઈને સર્ચ કરી શકો છો, કારણ કે અમુક યુટ્યુબની પોલિસી હોય છે કે કેટલા રૂપિયા આવ્યા હોય એ વિડીયોમાં દર્શાવવામાં નથી આવતું. તો મિત્રો આ આટલું મારું પેમેન્ટ છે. તો બધા મિત્રો આવી રીતે સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો આ છે આપણા પહેલા પેમેન્ટના મારા બાને પહેલા મીઠાઈ આપી છે, પૈસા આપણે આપ્યા અને મીઠાઈ છે જો રૂપિયા ગણ્યા છે અને આપણું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું છે. તો આ જે પહેલું પેમેન્ટ લગભગ મારા બાના આભારી છે, કારણ કે મારા બાએ ખૂબ જ વિડીયોમાં સપોર્ટ કર્યો છે અને ખૂબ જ કીર્તન પણ ગાયા છે અને કીર્તન ગાયા એના રૂપિયા મળ્યા છે. કારણ કે અમારા બાપુ કહેતા કે આ શું રોજ રોજ વિડીયા ઉતારે છે, તો આ રોજ વિડીયા ઉતારતા એના રૂપિયા આવ્યા છે. જય સિયારામ. રૂપિયા આવ્યા છે. આ જે વિડીયા ઉતારતો હતો ને આમાં એના રૂપિયા આવ્યા છે. તો મિત્રો આ છે મારા બાપુજી, લગભગ 85 વર્ષ ઉંમરે છે. આ મારા બા છે, બંને ખૂબ જ આનંદથી રહે છે, ભગવાનની ભક્તિ કરે છે. તો બા આપણે આ રૂપિયા આવ્યા છે જે તમારા જ કહેવાય, એનું આપણે શું કરવાનું છે? કાંઈ મગજમાં છે? જે બનાવવું હોય જે બનાવવું હોય એ જાત્રા કરવી છે બાપુ? જાત્રા લગભગ મારા બાપુજીની ઈચ્છા છે હરિદ્વાર જવાની. તો મિત્રો તમારી જો સપોર્ટ રહેશે આવવાના હોય તો મારા બાપુજીની છેલ્લી વખત જાત્રા કરાવવાનો મારો વિચાર છે. કારણ કે 4 વખત તો જઈ આવ્યા, 4 કે 5 વખત, 6 વખત જઈ આવ્યા હરિદ્વાર. અને હજુ પણ એને દાખના છે એવી કે લાલા એકવાર મને હરિદ્વાર લઈ જા. તો આપણે એકવાર ચોક્કસ લઈ જઈશું બાપુજીને બાને જાત્રા કરવા હરિદ્વારની. જો તમારા બધાનો સારો સપોર્ટ હશે તો પણ લઈ જાય, અને નહીં પણ સપોર્ટ હે તો પણ લઈ જવામાં આવશે. લઈ જવાનું છે એ પાકું છે. બાને બધા બહુ યાદ કરે છે. કોઈ પણ વિડીયો મૂકું બાનો તો કે છે બા શું કરે છે, બાને કહીજો જય શ્રી કૃષ્ણ, એવી રીતે કહેતા હોય છે. કહેવા માંગો છો આપણા જે દર્શક મિત્રો ચેનલમાં વિડીયો જોવે છે તમારા, એને કઈ કહેવા માંગો છો તમે? એક ખેલા આવી જાય બધા મિત્રો જમાડે દો. બધા મિત્રો તૂટી પડશે હો, ઘણા બધા આવે મિત્રો, ભલે આવે બાજરાના રોટલા બધા કહે છે કે ભાઈ અમને વાડીએ લઈ જાઓ, અમને બાના હાથની રસોઈ ખવારો, એવું ઘણા બધા મિત્રોનું કહેવું છે અને ઘણા બધાની કમેન્ટ પણ આવતી હોય છે. તો આ રીતે મિત્રો મારા બાનું જીવન છે, મારા બાપુજીનું જીવન પણ સાદું જ છે. રોજ આખો દિવસ ટાઈમે ઉઠી જાય છે, ખાઈ પીને ભગવાનના ભજન કરે, થાય આડાવડું કામ કરે, ઘર કામ, અને મજા આવવાની છે. શનિ રવિ લાલાની વાટ જોવે. મારા બાપુજી આજે અમે આવવાના હતા તો ખાધું નથી, 2 વાગ્યા ખાધું. કામ ભજીયા બનાવીને વાટ જોઈ, કારણ કે આપણે માતાજીને દર્શન કરવા ગયા હતા ને તો ત્યાં થોડીક વાર લાગી ગઈ. એને મારા બાપુજીને કીધું કે ભાઈ લાલો આવે છે, તો વાટ જોઈને બેઠા છે એક ધારા. અને જ્યારે અમે આવ્યા ત્યારે જ મેં ખાધું જોડે અને પછી શાંતિ થઈ. અત્યારે આપણે જો મિત્રો વિડીયો બનાવી છે અને બધા મિત્રોને ખાસ વિનંતી કે તમારા બધાના સપોર્ટને લીધે આજે અમારા બાનું નામ આજુબાજુ ગામડામાં, શહેરમાં બધે પ્રખ્યાત થઈ ગયું છે કે આ બા જો કીર્તન ગાય છે, વિડીયામાં આવે છે, રોટલા બનાવે છે. તો આ રીતે અમારા બા બધે ફેમસ થઈ ગયા છે. મારી ચેનલ છે, મારા બા ફેમસ થઈ જાય ને ખાસ મારી ચેનલનું જે ગ્રોથ થયો છે એ મારા બાના લીધે જ થયો. અને પહેલું પેમેન્ટ પણ એના આભારી જ છે. અમે માવતરનો હાથ હોય તો કોઈ પણ કામ મુશ્કેલ નથી અને સક્સેસ મિત્રો જાય જ છે. અને આ રીતે મિત્રો તમે પણ તમારા માવતરને સપોર્ટ કરજો. ઘણા મિત્રો એમ કહેતા હોય કે ભાઈ તું તારા માવતરનો ઉપયોગ કરે ચેનલમાં, તો મિત્રો એવું નથી. આ તો એક અમે હું ગામડે આવતો જાઉં છું અને મારી ચેનલ હતી તો મેં મારા બાને એમાં સામેલ કર્યા, જેથી કરીને હું મારા બાને મળવા પણ વધારે આવું છે અને મારા બાને મજા આવે છે. તો મિત્રો હેતુ એ જ છે, કોઈ મારા માવતરને હું ઉપયોગ કરવા નથી માગતો કે રૂપિયા હાટું, પણ આ તો એક બાનું છે કે હું મળ્યું. અને આપણી ચેનલ તો 2-2.5 વર્ષ સુધી ચાલતી હતી. શરૂઆત કરીને 2-2.5 વર્ષ થઈ ગયા હતા અને ખૂબ જ મહેનત કરી હતી મિત્રો મેં. અને લગભગ 3 વખત રિજેક્શન આવ્યું હતું રીયુઝ કન્ટેન્ટમાં. અને આજે એ જે મારો જે આતુરતાનો છે એ અંત આવ્યો, કારણ કે મારા બાનો સપોર્ટ સારો એવો રહ્યો. અને એક ખાસ એવો મારા મિત્ર છે દર્શન ટ્રાવેલ વ્લોગ્સના રવિભાઈ, એને સપોર્ટથી પણ આ ચેનલ જે મોનિટાઈઝ કરવામાં એનો ખૂબ જ સારો એવો સાથ સહકાર રહ્યો છે. તો રવિભાઈનો પણ હું ખૂબ જ આભારી છું, કારણ કે એને મને ખૂબ જ સારો એવો સપોર્ટ કર્યો છે, માર્ગદર્શન આપ્યું છે.
અને આ છે એ આપણા યુટ્યુબ પરિવાર મિત્રો જે કમેન્ટ કરે છે બધાને કંઈક કહેવા માગે છે, કારણ કે બધી બહેનો છે એ મારા બાને યાદ કરે છે અને જય શ્રી કૃષ્ણ પણ કહે છે, બા શું કરે છે એવા પણ કમેન્ટો આવે છે. તો આપણે મારા બાને જ કહી દઈએ કે ભાઈ જે બહેનો તમને જય શ્રી કૃષ્ણ કહી યાદ કરે છે તેમને શું કહેવા માગો છો અત્યારના? એ આવા નવા સપાટ કરતા રહેજો બેન. સપોર્ટ કરતા રહીજો અને બધાને જય શ્રી કૃષ્ણ છે. અમારા બાનો સપોર્ટ જો આટલો બધો છે, દિલદાર વાળા છે ખૂબ જ, કારણ કે એ ભાવના ભૂખ્યા છે મિત્રો. હું તમને હજી એકવાર કહી દઉં, પૈસાનો એ ભૂખ્યા નથી. એનો પૈસા મેં આપ્યા છે પણ એને લીધા નથી, પણ છતાં મારી ફરજ બને છે કે માવતરની ધ્યાન રાખવી પડે. માવતર તો હંમેશા ભાવના ભૂખ્યા જોઈએ, રૂપિયાના ભૂખ્યા હોતા નથી. આજકાલ જે ખાસ જમાનામાં આપણે લોકો ટાઈમ નથી આપતા મોટે ભાગે, તો બધા મિત્રોને હું વિનંતી કરું છું કે પણ તમે આમ તમારા માવતરને ટાઈમ આપજો. વધારે નહીં તો કાંઈ નહીં, ખાલી આ અઠવાડિયા મહિને 1 કે 2 દિવસ કે 2 કલાક તમે આવો, ખાલી બેસો, જોડે ખાઓ પીવો અને તેમના હાલચાલ પૂછો તો પણ એક એની દવા જ છે. તો આવી રીતે મિત્રો તમે પણ તમારા માવતરને સંભાળજો. અને એમની ઈચ્છાઓ હોય, મોટી ઈચ્છાઓ તો હોતી નથી આ ઘડિયાળની અત્યારે, કારણ કે એને કોઈને જાહો જલાલી જોતી નથી, સુવિધા જોતી નથી. બસ તમે આવો, બેસો શાંતિથી અને એમની જોડે થોડો ટાઈમ પસાર કરો, એ જ આપણો મેઇન હેતુ છે. તો એ પ્રમાણે તમે પણ જો પોસિબલ હોય તો આ રીતે તમે આવતા રહેજો તમારા માવતરને ગામડે, કારણ કે સિટીમાં તમે એને લઈ જશો તો એને ગમશે નહીં. એ કહેશે અહીંથી કે ભાઈ મારે અઠવાડિયું તો રોકાવું જ છે, પણ 2 દિવસમાં તો એ કહેશે હવે મને ગામડે મૂકી જાઓ. એટલે એને ગામડું જે એનું જન્મભૂમિ છે, જ્યાં તે રહ્યા છે એ જ વાતાવરણ એને ફાવશે. તો એ માવતરને પ્રેશર તમે ન કરતા સિટીમાં રહેવા માટે, અને શક્ય હોય તો તમે અઠવાડિયે 15 દિવસે એકવાર ગામડે આંટો મારી જજો. તમારા માવતરની કોઈ જીવન જરૂરિયાત વસ્તુ હોય એ પણ પૂરી પાડજો અને થોડી વાર જમજો, સાથે બેસજો, જમજો અને વાતચીત કરજો તો એને જાહો જલાલી છે એ બધો આનંદ આવશે. તો આ રીતે મિત્રો મારું સજેશન છે, જે મારો અનુભવ છે એ મેં તમને જણાવ્યો છે મિત્રો. કારણ કે આ મારું જે પહેલું પેમેન્ટ આવ્યું તો મારા માવતરને મારી ફરજ બને કે પહેલાં આપણે ત્યાં જવું પડે. આપણે મઢેજી આવ્યા, પછી મારા માવતરે ગયા આવ્યા, કારણ કે આ એક નાની વસ્તુ નથી મિત્રો. યુટ્યુબ એટલે અત્યારના જમાનામાં સોશિયલ મીડિયામાં મોટામાં મોટી વસ્તુ છે. અને જે રૂપિયા આવ્યા છે એ રૂપિયા નથી મિત્રો, તમારો બધાનો પ્રેમ અમને મળ્યો છે એવું અમે માનીએ છીએ મિત્રો. કારણ કે આ રૂપિયા તો તમે ગમે ત્યારે ગમે ત્યાં કમાઈ શકશો, પણ પ્રેમ છે, ઇજ્જત છે એ તમે કમાતા વર્ષો વ્યાજ છે. અને આજે તમે બધા મિત્રોના સપોર્ટથી જે આ તમે પ્રેમ આપ્યો છે એ જ મારો સાચી મૂડી છે મિત્રો. કારણ કે રૂપિયા જે દુનિયામાં છે એ રૂપિયા ખરા ટાઈમે કામ નથી આવતા, પ્રેમ ખૂટતો નથી મારા બા કહે છે એમ. અને ખાસ જે એકબીજાની જે પ્રેમથી બંધાયેલો તાંતણો એ જ બહુ જ કામ આ જમાનામાં આવે છે મિત્રો. અને તમે જો સાચવશો તો તમારો બેડો પણ પાર થઈ જશે, કોઈ પણ કામ અટકશે નહીં મિત્રો. મારા અનુભવ પ્રમાણે હું કહું તો આજથી જેવું કોરોના વખતે પછી આ બીજો મારો જન્મ છે તો એ પણ કહી શકાય. ત્યારથી મેં મારા પરિવારને વધારે મહત્ત્વ આપ્યું છે, રૂપિયાને મહત્ત્વ આપ્યું નથી મિત્રો. કારણ કે રૂપિયા જે કમાવા એ તમારી ફરજ છે, કારણ કે તમારી જવાબદારી હોય છે, પણ વધારે મહત્ત્વ તમે તમારા પરિવારને આપશો તો કોઈ પણ કામ તમારા અટકશે નહીં. આ મારી જે અનુભવ પ્રમાણે વાત કરું છું મિત્રો. બાકી તો જે જેના વિચારો એ પ્રમાણે જિંદગી છે મિત્રો. તો આ રીતે મિત્રો મારું પહેલું પેમેન્ટ આવ્યું, મને ખૂબ જ આનંદ થયો છે. મારા માવતરની ખુશી જોઈને મને પણ ખૂબ જ આનંદ થયો, કારણ કે મારા માવતરની ખુશી છે એ લગભગ જે આજે પહેલી વખત મેં જોઈ છે ખુશી આટલી. કારણ કે એને જિંદગીમાં રૂપિયા જોયા નથી, કામ જ જોયું છે. આ બંને છે એ ભાઈજ્યું, આખી જિંદગી ભાઈજ્યું વાવ્યું છે. લગભગ મને સાંભળે ત્યારથી ભાઈજ્યું વાવતા, તો હમણાં છેલ્લા 10 વર્ષથી ભાઈજ્યું નથી વાવતા. બાકી આખી જિંદગી લોકોનો ખેતરો ઉધડા રાખી ભાઈજ્યા વાવ્યા છે, અમને ભણાયા ગણાય છે. તો આજે મારી ફરજ બને છે કે મારે એમની કેર કરવી પડે. ભલે એમને જરૂર ન હોય છતાં પણ હું આવું છું, પૂછું છું, અઠવાડિયે 15 દિવસે ફોન કરું છું. અથવા ફોન મારો ન જાય તો એનો સામેથી આવી જાય, ભાઈ ફોન આવ્યો નહીં લાલાનો, એટલે ફોન કરે છે તો મને લાગે છે કે ભાઈ હું મારા જીવનને ધન્ય અનુભવું છું, ભાગ્યશાળી અનુભવું છું. આવ્યા અને પ્રેમથી તમામ પખોય ઉડી ગયા. અમે પહેલાય બેન, છેલ્લાય બે અને આનંદ કરીએ છીએ. જો મિત્રો આ રીતે તમને અનુભવ જો જોયું હોય તો કે સારી કમાણી કરીએ છીએ તો આ જે મૂડી તમને અત્યારે કામ આવે છે મિત્રો.
મારા માવતરે આખી જિંદગી ભાગ્યા જ વાવ્યા છે. અને ભગવાન આપી બસ. છે. અને જો. ત્યાંથી ખાઈ પીને આનંદ કરીએ છીએ. જો મિત્રો આ જ સાચી કમાણી છે, જે આખી જિંદગી એને ભલે ભાગ્યા વાવ્યા બધું કર્યું, પણ જે એનું જે સાચું જે નીતિનું છે એ વસ્તુ આજે કાયમ આવ્યું છે. એના ગઢપણમાં ખૂબ જ કાયમ આવ્યું છે. નકર આજકાલમાં ગઢિયા લોકો કેટલા હેરાન થાય છે એ તમે મિત્રો જોઈ રહ્યા છો. તો હું મારી જાતને ધન્ય અનુભવું છું કે ભગવાનનો પણ આભાર માનું છું ખૂબ ખૂબ, અમારા માતાજીનો, ભગવાનનો, કુળદેવીનો અને અમારા પિતૃદેવનો. તો આવી રીતે મિત્રો અમારું ઘર હંમેશા હર્યું ભર્યું રાખે એવી માતાજીને પ્રાર્થના કરું છું. અને તમે પણ માતાજીની દયાથી સહી સલામત તંદુરસ્ત રહો એવી આશા રાખું છું મિત્રો. તો બાપુ તમે કાંઈ કહેવા માંગો છો? જય સિયારામ. ભૈયુભાઈ રૂપિયા આવ્યા આપણે યુટ્યુબના, અમારા ભૈયુભાઈને કીધા નથી. જો ગણજો કેટલા છે. ભૈયુભાઈનો ખૂબ જ સારો એવો સપોર્ટ રહ્યો છે, કારણ કે જ્યાં જ્યાં હું જાઉં ત્યાં ભૈયુભાઈ હારે હોય છે. અમુક જગ્યાએ કેમેરો પણ પકડે છે અને કેમેરામેન કહેવાય છે અમારા. બધા મારા યુટ્યુબ પરિવારનો ફરી વખત ખૂબ ખૂબ આભાર મિત્રો, કે આવી જ રીતે સપોર્ટ કરતા રહી. મારો વિડીયો પૂરો કરું છું. હવે પછી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધા મિત્રો સુખી રહો, તમે તમારો પરિવાર આનંદમાં રહો, તંદુરસ્ત રહો એવી આશા સાથે. જય માતાજી, જય સિયારામ. તો બધા મિત્રોને જય સિયારામ. માતાજી બધા મિત્રોને જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.